કવિ રમેશ પારેખે ગાંધીનગરના આંદોલન માટે તો આ નહોતું જ કહ્યું, એ ખબર છે, અને છતાં એમનો શેર કહેવો છે, દરરોજ બોમ્બની માફક પડે સવાર ને રોજ એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. ગાંધીનગરના રસ્તા પર સવાર અને સાંજ આ જ બૂમો સાથે પડે છે, જેમાં પોલીસ સાથેનો સંઘર્ષ, હક અને અધિકારના નારા, સરકારે અન્યાય કર્યો હોવાની પીડા અને કશી જ અસર ન થતી હોવાના વસવસા સાથે આ હજારો યુવાનો સત્યાગ્રહ છાવણીમાં ભેગા થાય છે. પોલીસ માટે પણ સ્થિતિ દિવસે ને દિવસે કપરી બનતી જાય છે, કેમ કે ઢસડીને લઈ જાય તો બદનામી ભાગે આવે અને રસ્તો ખાલી ન કરાવે તો સામાન્ય નાગરિકો અને સરકાર બંનેનો રોષ ભાગે આવે. હાલ આરોગ્ય કર્મચારીઓ પોતાના પગાર, સુવિધા, ભથ્થા અને નિયમોમાં વધારા માટે સરકાર સામે 15 દિવસ ઉપરાંતથી આંદોલન કરી રહ્યા છે, તો વ્યાયામ શિક્ષકો નોકરી માટે. ગુજરાતમાં વર્ષોથી પીટી ટીચરની ભરતી જ નથી કરાઈ, ઉપરથી જ્ઞાન સહાયકની જેમ ખેલ સહાયક લીધા તો ખરા, પણ વચ્ચેથી જ છૂટા કરી દીધા. સરકાર પાસે આ બધું કરવાના પોતાના કારણો હોઈ શકે, પણ આ લોકોની હકીકત સરકારી નીતિ નિયમો કરતા અલગ છે. આપણે જ્યારે સ્કાય વ્યૂથી સરકારી નીતિને જોઈએ તો સરકારનો તર્ક એ છે કે આખી જિંદગી આટલા બધા લોકોના પગારના રૂપિયા અને આ બાકીના ભથ્થા ક્યાંથી ચૂકવવાના. પણ સામે સરકારી યોજનાઓમાં અને કરપ્શનમાં વેડફાતા રૂપિયા જોઈએ તો વિચાર આવે કે સિસ્ટમની અંદર ચોરીના અડધા નળ પણ બંધ કરી દેવામાં આવે તો પરિસ્થિતિ ખાસી બદલાઈ શકે એમ છે. એક વસ્તુ જેનો અભાવ ઉડીને આંખે વળગે છે અને એ છે સંવાદનો અભાવ. દરેક મંત્રીની ઓફિસમાં ખૂબ મોટી સ્ક્રીન વાળું ટીવી સતત ચાલુ હોય છે. મતલબ એમને દેખાય જ છે, એમને ખબર જ છે કે ગાંધીનગરમાં આટલા દિવસોથી આંદોલન ચાલુ છે. પણ વર્ષો સુધી વ્યવસ્થામાં રહ્યા પછી સામાન્ય માનવીય સંવેદના શાસકો ગુમાવી દે છે. એમની આસપાસની જે દુનિયા છે, એમની આસપાસના વિશ્વમાં કોઈ જ વ્યક્તિ એવા નથી હોતા કે જે 15-25 હજારની નોકરી માટે ઘરથી કિલોમીટરો દૂર પાટનગર આવે અને પછી આવી રીતે રસ્તા પર આંદોલન કરે. અને એટલે એમની દુનિયામાં જે સમસ્યાનું અસ્તિત્વ જ નથી, એને આંદોલનકારીઓના દ્રષ્ટિકોણથી સમજાવવાની સંવેદના અને એને સમજવાની સંવેદના, એને પારખવાની ઈચ્છા એ ગુમાવી દે છે. પગરખામાં પગે મૂકી જ નથી શકતા, કેમ કે જરૂરી નથી કે દરેક આંદોલનના અંતે સરકાર બધાની બધી વાત માની જ લે. પણ એવું શું છે જે આ લોકોને પ્રોટેસ્ટ સુધી લઈ આવે છે, એના વિશે વાત જ નથી થતી. મીડિયા સિવાય કોઈ સત્યાગ્રહ છાવણીમાં જતું જ નથી. આ એ સત્યાગ્રહ છાવણી છે જે બની જ સત્યાગ્રહ માટે છે. જો સરકાર સંવાદનો પ્રયત્ન કરે તો એમને સમજાય કે આંદોલન કરતી છોકરીઓની જ્યારે રાત્રે અટકાયત કરવામાં આવે છે ત્યારે એમને કોઈ પોલીસ સ્ટેશન લઈ જવાની જગ્યાએ, એમને ત્યાં કોઈ પોલીસ સ્ટેશનમાં કે સેફ જગ્યા પર ઉતારવાની જગ્યાએ અંધારામાં ગાંધીનગરની બહારના વિસ્તારોમાં કોઈ પણ અવાવરૂ જગ્યાએ ઉતારી દેવાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે પ્રશ્ન નોકરીનો બાજુ પર જાય છે અને એમની સુરક્ષાનો આવી જાય છે. સરકારને કદાચ આ સ્થિતિની કલ્પના પણ નથી કે ન કરે નારાયણને કોઈ છોકરી સાથે કાલે કશું પણ થાય તો એ પરિવારની અને સરકારની પોતાની શું સ્થિતિ થઈ શકે. આખી દુનિયાની જેમ સરકાર પણ એવા ભરોસા પર જ ચાલે છે કે કોઈને કશું થવાનું નથી. પણ એનો મતલબ એ નથી કે કાળજી પણ છોડી દેવાય. અપેક્ષા રાખીએ કે આટલા દિવસોના સતત સંઘર્ષ પછી એમની સાથે એટલે સંવાદ કરવામાં આવે, ડાયલોગ કરાય, રાત્રે એમને અવાવરૂ જગ્યાએ છોડી આવવાનું બંધ થાય, એમની સુરક્ષાની પણ ચિંતા કરે સરકાર. નમસ્કાર.